સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજની વ્લોગની શરૂઆત થઈ ગયેલી છે નાહ્યા ધોવા વગરની. હજી કોઈ નાહેલું નથી કારણ કે કાલે મારે એડિટિંગ કરવામાં જ મારે છે ને રાતના 1 વાગી ગયેલા. ઠંડી એટલી બધી હતી, સૂઈ ગયા ને તો સવારે ઉઠાયું જ નહીં. તો અત્યારે ઉઠ્યા છે. જો કેટલા વાગ્યા, 10 વાગ્યા છે, 10 ને 10 થયેલી છે. તો હવે આપણે હજી હેતુભાઈ સુધેલા જ છે જો. તો હવે એને ઉઠાડીએ આપણે. ચલો એ તું ઊભા થાવ. ચલો ચલો બેટા, ચલો ચલો બાલ મંદિર જવાનું. ચલો એક ગુંગમાં જ કાઢ્યો ઉઠી ગયા. ચાલો ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, બહુ ઊંઘ આવી હે. 2 દિવસ થાકી ગયેલો તું બસની અંદર હે એટલે ને સારું. ચાલ ઉઠી ગયા. ચાલ બેટા, ચાલો હવે નાયલી કરીએ ફટાફટ. ચા પાણી કલાક કાચું કહીશું તું. ચાલો 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 ચાલો, વન કોંકલું છે મારું મેડમ. ચાલો તો ગાઈસ, આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગઈએ ને હેતુને આપણે બાલ મંદિર મૂકવા. એટલે આંગણવાડી આવે ને એની અંદર એનું લાસ્ટ યર છે. પછી નેક્સ્ટ યરથી એવો એ જશે સ્કૂલની અંદર, બરાબર. તો ચલો આપણે પપ્પાને થોડું કામ તો કરવા લાગ. શું લાગવું જાઓ. હેતુ ભૈયાએ કામ કરી નાખ્યું છે, બરાબર. ગુડ. જો ગાઈઝ, આપણે જોઈ લો મમ્મી કપડાં ધોવા બેઠા છે. મમ્મીને સરળ હોય મમ્મીને છે ને કોઈ ખબર નહીં, કોઈ કહેવા આવેલું કે તારા વિડીયો છે ને બધા ફોનમાં આવેલા છે. તો મમ્મીને હવે સરળ આવે છે વિડીયો બતાવવાની. જો બીક લાગે છે. હવે બીક લાગતી થઈ એ. તો ગાઈસ જોઈ લો તમે, આપણા દક્ષભાઈ અત્યારે સુતેલા છે. દવાખાને આવ્યો જો ભાઈ આપણા ગાઈસ જોઈ લો અત્યારે 11નું મોળિયો, દૂધીનું શાક અને રાજગરાની ભાખરી. રાતના બસ છોડી. સો હેલો ગાઈસ, આપણે આજે 31st છે. 31st નાઇટ છે. પણ અહીંયા તમે જોઈ લો 31st નાઇટની અંદર કશું પણ છે ને, બધા શાંતિથી જવાબ. દીક્ષિતભાઈ બેઠા છે ને અત્યારે તો થોડો ઘણો વરસાદ આવેલો છે. તો હવે આપણે 31st અહીંયા કોઈ મનાતું નથી. પહેલાં મનાવતા હતા બધા, પણ અત્યારે બધું બંધ થઈ ગયેલું છે. તો આપણા દીક્ષિતભાઈ અત્યારે છે અહીંયા. એ કશું તો મને કહેવા માંગે છે. 2025 છેલ્લો દિવસ એટલે 31st. હા, 31 તારીખ એટલે 31st કહેવામાં આવે છે, બરાબર છે. આવતીકાલે આપણે 2026 પહેલી તારીખ થઈ જશે. હવે અમે આમ નવડા કેમ બેઠ્યા છે ખબર છે તમને? હું એ તમને કહી દઈશ અત્યારે. આ નવડા બેઠવાનું કારણ પૈસા જ નથી કોઈ જોડે. હવે મારે એક મિત્રએ કીધું કે આપણે નિકુલભાઈ આપણે પનીર મંડી સબ્જી ખાવા જઈએ 31st, કે પૈસા જ નથી. મેં કહું આ શબ્દ 25 વર્ષ પછી બી પૂછીશ ને તમને, તો તમે એવું જ કહેશો પૈસા જ નથી. કેટલા હશે અત્યારે તમને બધાને ખબર છે કે પૈસા વગર કશું થતું નહીં. તો અત્યારે કોઈની પાસે પૈસા નથી તો કોઈ 31st મનાવતું નથી. એટલે બસ આપણે હવે આરામથી અહીંયા બેસેલા છે. જોઈ લો આરામથી બેઠી બધા. ત્યાં પણ જો આરામથી બેઠા છે. અને આપણા એ બોલો ભાઈ, એને છે ને વિડીયો બનાવવામાં આવું છે પણ તેને એની તાકાત નહીં થતી કે હું વિડીયોની અંદર આવું ને કંઈક. દીક્ષિતભાઈમાં આવવાનું છે મારે. દીક્ષિતભાઈ 2026 જેની પાસે પૈસા આવે તો પહેલાં મને મોકલજો, ગૂગલ પે કરજો ભાઈ. તો હું નિકુલભાઈને લઈ જાઉં હોટલમાં જમવા, બરાબર છે. જય માતાજી. સો હેલો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે હવે. તો હવે ઘરે આવીને હવે આપણે ટાઈમ થયો છે જોઈ લો 10:15 થઈ ગયા છે. तो अब આપણે एडिटिंग करिए. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल में नया है तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग के अंदर, तब तक के लिए बाय.